હાય ગાઈઝ, આજે મેં જવાની છું સુરત બસ થોડીક શોપિંગ કરવા ને અમે જતા છે બાઇક પર. પહેલી વાર બાઇક પર સુરત ગયેલી ને ત્યારે તો મેં ડિસાઈડ કરેલું કે બીજી વાર સુરત બાઇક પર નહીં જાઉં, પણ જો સાક્ષીના લીધા બાઇક પર જવું પડતું છે. એટલે 10 વાગે ઘરથી નીકળ્યા. સાક્ષી પૈસા ઉપાડવાની હતી એટલે પછી એટીએમ માં આવ્યા છે. પાસવર્ડ યાદ છે કે? સાક્ષી તો પાસવર્ડ બી નહીં યાદ રહી. યાદ છે. એટીએમ થી પૈસા લઈને પછી અમે નીકળ્યા. પછી જોવાની મળી એટલી બધી ભેંસ, એના લીધે એટલું ટ્રાફિક થતું હતું. કેટલા દિવસ પછી ભેંસ જોઈએ હે મેં, સિરિયસલી સાચું. ત્યાર પછી આઈ થિંક 2-2.5 કલાકે અમે સુરત પહોંચી ગયા. પછી પહેલા અમે ગયા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં. બધી દુકાનમાં ફરી ફરીને ચણિયાચોલી જોઈ લીધું પર કઈ સમજ નહીં પડ્યું. એટલે પછી અમે ત્યાંથી નીકળીને સામેનું જે બીજી ટેક્સટાઇલ માર્કેટ હતા તેમાં ઘૂસી ગયા. ત્યાં બી કઈ સમજ નહીં પડ્યું એટલે પછી અમે નાસ્તો કરવા આવી ગયા. બધું એટલું ગરમા ગરમ હતું કે પંખા ઠંડુ પાડીને ખાવા પડ્યું. ટેસ્ટી લાગતું છે ને. નાસ્તો કરીને નીકળ્યા. પછી વિચાર્યું કે ચાલો છોડો, સીધા હવે ચૌટા બજારમાં જવાના. ત્યાં કઈ ગમે તો શોપિંગ વોપિંગ કરવું ને કે પછી સીધા ઘરે. અહીંયા ચાલી ચાલીને થાકી ગઈ. ચૌટા બજારમાં તો કેમક ચાલા, બહુ જ થાકી ગયેલા છે. ત્યાર પછી અમે ગૂગલ મેપના થ્રુ જોતા જોતા આવી ગયા છે ચૌટા બજાર. કઈ બી મેં સુરતમાં જોયેલ નથી, આ ખાલી મેપના સહારે જ આવેલા છે. બાઇક પાર્કિંગમાં લગાવીને આવી ગયા છે અમે. બાકી સુરતમાં તો ક્યારે કોણ ઉચકી લે જાય ખબર બી નહીં પડે. એક તો ફોનમાં કઈ બેટરી હતી નહીં એટલે થોડુંક જ રેકોર્ડ થયેલું છે. પહેલા તો મેં પેન્ટ લઈ લીધા, તે બી દુનિયાનું ફર્યા પછી અહીંયાથી કુર્તી લીધી. અત્યારે બહુ ટ્રેન્ડિંગ ચાલતી છે ને એ. પછી આટલા બધા લિપસ્ટિકના શેડ જોયા, ત્યારબાદ એક લિપસ્ટિક બી ઉચકી લીધી. પછી અમે આવી ગયા ચંપલ લેવા. હારા એટલું બધું જોયું, એટલી બધી શોપિંગ કરી, પણ બેટરીની હતી ને એટલે કઈ રેકોર્ડ નહીં થયું. ચલો શોપિંગ ડન. થાકી ગયેલી છું સિરિયસલી. આ થેલા ઉચકીને 2-3 થેલા साक्षी उचकेला છે. और मैंने क्या क्या शॉपिंग की है वो देखना चाहते हो तो कमेंट में येलो हार्ट भेज देना. मैं चौटा बाजार हॉल बना दूंगी. ઠીક હે. એક તો સુરતમાં કેટલી ગરમી લાગે ને અમારે 3-4 વાગે સ્વેટર પહેરવા પડ્યું. બધું ડીકીમાં નાખ્યું એટલે બીજું બધું મૂકે કાં તો પહેરીને જ ચાલવા પડે ને. પછી બધા મને જોઈ કે આ છોકરીને અત્યારે ઠંડી લાગે કે. ત્યાર પછી અમે શેરડીનો રસ પીવા ઉભા રહ્યા. પીને કઈ મસ્ત જ લાગ્યું, શાંતિ થઈ થોડી. ત્યાર પછી અમે સીધા ઘરે જ જવાના હતા, પણ જતા રસ્તામાં જીજા ફેશન દેખાઈ ગયું સાક્ષીને. એને બહુ શોખ છે રેન્ટ પર લેવાનો એટલે પછી અમે જોવા આવી ગયા. 3-4 ચણિયાચોલી ટ્રાય કરી. પછી ડિસાઈડ કર્યું સાક્ષીએ, અને તે એને કેવા ના પાડેલ છે કે એને કઈ ગમી, પણ અમે જે ટ્રાય કરીને તે બતાવું ખાલી. યે રહા મેરા આજ કા આઉટફિટ. દૂર આવવાનું ને તે બી બાઇક પર એટલે એકદમ કમ્ફર્ટેબલ કપડા. પૂરો 1-1.5 કલાક લાગ્યો હશે ડિસાઈડ કરવામાં. ડિસાઈડ થઈ ગયું ત્યાર પછી અમે નીકળી ગયા ઘરે જવા. ઓકે બાય ગાઈઝ.